ભવસાંભવા ભીતિ ભેદના સુખ સંપત કરુણાનિકેતના વ્રતદાન તપ ક્રિયાફલા સહજાનંદ ગુરુ ભજે સદા. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય શ્રી ઘનશ્યામાય નમો નમઃ. ઓમ શ્રી સહજાનંદાય શ્રી નીલકંઠાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. શ્રી રાધા કૃષ્ણ દેવની જય. શ્રી રામચંદ્ર ભગવાનની જય. શ્રી વિઘ્ન વિનાયક દેવની જય. શ્રી કાષ્ટભંજન દેવની જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. બધા જ ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ પરાત્પર પરબ્રહ્મ ભગવાન સ્વામિનારાયણ કાલુપુર નિવાસી ભરતખંડના રાજા એવા શ્રી નરનારાયણ દેવ, પરમ પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી, સમગ્ર ધર્મકુળ તેમજ સર્વે શ્રીહરિના લાડીલા સંતો, આપ સર્વે શ્રીહરિના વહાલા ભક્તજનો, ભક્તો, આજની શનિવારની સભા, એ સભાની અંદર આપણે નિત્ય આવીએ છીએ અને વિશેષ આ સભાની અંદર આવીએ અને સત્સંગનો લાભ લઈએ. અત્યારનો સમય જે છે એ ખરેખર ભજન, ભક્તિ, સેવા, સત્સંગ કરી લેવા જેવો સમય છે. આ સમય ફરી આવશે કે કેમ, એ પણ એક વિચારવા જેવી વસ્તુ છે. જે ભગવાનને અતિ કૃપા કરી અને આવો સુંદર મજાનો ભગવાને આપણને અવસર આપ્યો છે. આ લોક અને પરલોકની અંદર સુખી થવા માટેનો અવસર છે. પણ સત્સંગ વિના આ જીવને સમજાવવું બહુ અઘરું હોય છે. જેટલો સત્સંગ થાય એટલું જ આ જીવને જ્ઞાન અને સમજણ પ્રાપ્ત થાય. ગઈ સભાની અંદર આપણે ભગવાન શ્રી હરિ બલદાણા પધાર્યા અને મહારાજ બલદાણાના એક ભક્ત થયા. વિચારો, નામ યાદ છે કે નથી? થોડી વાર વિચારવાનો સમય આપું તમને. હાલો, કે ભૂલી ગયા હોય તો હવે ફરી વખત રિપીટ અને આને રિમાઇન્ડ કરતું રહેવાનું છે આપણે. ભગવાન કયા ગામ પધાર્યા હતા અને કયા ભક્તના ઘરે પધાર્યા હતા,
અને ભગવાને કયું ચરિત્ર, કઈ લીલા કરી હતી. અને ખાસ આપણે બધાએ મનન ચિંતન કરવાનું. દુનિયાનું ઘણું બધું આપણે વિચારીએ છીએ, પણ ભગવાનનું, ભગવાનના ચરિત્રોનું, ભગવાનના ભક્તોના, સંતોના ચરિત્રોનું ચિંતન આપણાથી બહુ ઓછું થાય છે. આપણે કરતા હશું પણ ઓછું કરીએ છીએ, એટલે ભૂલાઈ જવાય. જે ખરી વસ્તુ છે, મારા ને તમારા આત્મકલ્યાણનું મોટામાં મોટો આ સાધન છે, મોટામાં મોટું આ એક પાયો છે. ભગવાનના ચરિત્રને નિત્ય સંભાળ્યા કરવા, નિત્ય યાદ કર્યા કરવા, જેનાથી જ આપણો દિવસ સફળ થાય. પ્રભુ ચિંતન, પ્રભુ ભક્તિ, ભગવત ચરિત્રો, એનું ચિંતન નહીં તો દિવસ તો નીકળી ગયો, પણ કહે ને સફળ ન થયો. સફળ ક્યારે થાય? આવી ભગવાનની લીલા, આવી ભગવાનની કથા, આવા ભગવાનના ચરિત્રોનું જે શ્રવણ કરે છે એનો દિવસ સફળ થાય. એ દિવસ સફળ થયો. બીજા દિવસે ભગવાનની લીલાને યાદ કરીએ તો બીજો દિવસ સફળ થયો. એવી રીતે આપણું વીક એ આખું ક્યારે સફળ થાય? ત્યારે દરરોજ ભગવાનની લીલાઓને યાદ કરીએ, વાંચીએ ત્યારે. નહીતર સમય તો જાય છે અને જવાનો છે, એ મારીને તમારી રાહ નથી જોવાનો. સમય જાય છે, સાથે સાથે આ જગતમાં જન્મ્યા છે એ પણ બધા જાય. આવા ભગવાનના ચરિત્રોનું શ્રવણ કરી આપણા જીવનને આપણે ધન્ય બનાવવાનું છે ભક્તો. પુરુષોત્તમ ચરિત્ર પુષ્પમાળાની અંદર સદગુરુ બ્રહ્માનંદ સ્વામી મૂડીના રાજા એવા રામાભાઈને ભગવાનના ચરિત્રો સંભળાવતા કહે છે કે મહારાજ, બલદાણાની અંદર જૂઠા ભક્ત આચાર્યના ઘરે મહારાજ પધાર્યા, સંતો ભક્તોની સાથે. એનો ભાવ, એનો પ્રેમ ભગવાનને લઈ ગયા. મહારાજ કહેતા હતા લીમડી જવું છે. મહારાજ, લીમડીની અંદર માણસો સારા નથી, રહેવા દો ને જવાનું. જૂઠા ભગત કહે મહારાજ માણસો બહુ સારા નથી, રહેવા દો, ઉત્પાતી છે, ઉદ્વેગ કરશે મહારાજ, અને જવું હોય તો વળતા જજો, પણ અત્યારે તો મારા ઘરે આવા. આવો ભાવ. બસ આ સત્સંગમાં ભક્તો મહિમા શીખવાનો છે આપણે. જીવન મહિમાથી સભર બને એ આપણે શીખવાનું. આપણા જીવની અંદર જેમ ભગવાનનો મહિમા, જેમ ભગવાનના સંતનો મહિમા, જેમ ભગવાનના ભક્તનો મહિમા વિશેષ ને વિશેષ વૃદ્ધિ થાય, એ આ સત્સંગમાંથી આપણે જાણવું છે, એ આ સત્સંગમાંથી શીખવું છે. અવગુણ દુર્ગુણ ભાવ નહીં, એને તાળું મારીને એક બાજુ મૂકી દેવાના. ક્યારેય પણ કોઈનો અભાવ અવગુણ ના આવે, ક્યારેય અંતરમાં ક્યારેય એવો વિચાર ના આવે. એક જ વિચાર આવે કે બસ ભગવાન, સંત ભગવાનના ભક્ત રાજી થાય એવું મારે મારા જીવનને બનાવવું છે. આ ભગવત કથા, ભગવાન શ્રી હરિને આ દિવ્ય લીલા સદગુરુ બ્રહ્માનંદ સ્વામી ગાતા કહે છે મહારાજ જૂઠા ભક્તને ત્યાં પધારી અને ભગવાને એમનો ભાવ પૂર્ણ કર્યો, એમની ઈચ્છાઓને પૂર્ણ કરી. મહારાજે અદ્ભુત ચરિત્ર ત્યાં કર્યું છે, અદ્ભુત લીલા ભગવાને ત્યાં કરી. સંતો ભક્તો બધા આનંદમાં બન્યા છે. રાજા, હું તને એક ત્યાંની બીજી લીલા સંભળાવું, જેના થકી ભગવાનનો નિશ્ચય થયો છે. એવા એક ભગવાનના સંત મહાનુભાવાનંદ સ્વામી થયા. જૂઠા ભક્તને સત્સંગ થયો ને, એ સત્સંગ કાંઈ એમને એમ નથી થયો, કોઈક સંતનો યોગ થયો છે. કોઈ સંતના જેને આશીર્વાદ લીધા છે, સંતનો જેને રાજીપો લીધો છે. ભગવાન ઓળખાવા, એનો મહિમા સમજાવો, જીવની સાથે જડાઈ જવા એટલા સહેલા નથી. આવા જ્યારે કોઈ ભગવાનના સંત મળે છે ત્યારે જીવન પરિપૂર્ણ બને છે. આવો મહિમા જાણો. રાજા, એક ચરિત્ર હું તને કહું. ભગવાને બલદાણામાં બહુ બધી લીલાઓ કરી. જૂઠા ભક્તને કોણ નથી જાણતું, પણ એમને ભગવાનનો મહિમા અને સંતનો મહિમા જે હતો એના થકી જીવન છે કેવું બન્યું? ભક્ત પરાયણ બન્યું, જેની કથા લખાણી. આવા ભગવાનના ભક્ત, ભગવાનનો નિશ્ચય એવો, જીવનમાં ગમે તેવું થાય પણ પરમાત્માની સામે ક્યારે બે હાથ જોડી અને ક્યારે ભગવાનની પાસે માંગણી ન કરે. આવો નિશ્ચય, પર્વત સમાન નિશ્ચય. ભગવાન જે કરતા હશે એ સારું કરતા હશે. આ એમનો ગુણ હતો. જૂઠા ભક્તની અંદર મોટા મોટો ગુણ હતો
કે એક વખત જે ભગવાનને ઓળખ્યા, ભગવાનને જાણ્યા, એ ભગવાનમાં ક્યારેય પણ ભગવાન પ્રત્યે અભાવ નહીં, ભગવાન પ્રત્યે કુભાવ નહીં. બસ મને મળ્યા એ સાક્ષાત ભગવાન છે. એ ગમે તેવું ભગવાન ચરિત્ર કરે, જીવનમાં ગમે તેવું દુઃખ આપે, પણ ભગવાનનો નિશ્ચય ક્યારેય ડગતો નહીં. આપણને દુઃખ આવે તો ડગી જાય, નિશ્ચય ડગી જાય. આપણે ક્યાંક જ્યોતિષ જોવા જતા રહી ને, ડગવો ના જોઈએ. જો આ મોટો ગુણ છે, આ ગુણને ભગવાનના ભક્તે સ્વીકારવાનો. નિશ્ચય ડગે છે એનો જીવન છે, સુખ દુઃખ તો આવશે, કર્મ પ્રારબ્ધ છે, વર્તમાન કર્મ છે, પાસ્ટના કર્મ છે. કોઈ પ્રારબ્ધ એવું છે જેનાથી દુઃખ તો ભગવાન આપે છે ને, પ્રસાદી છે. આમ જોવા જઈએ તો શું છે? પ્રસાદી છે ભગવાન. દુઃખ આવે છે પરમાત્મા આપણને જન્મ મૃત્યુમાંથી કાઢી શુદ્ધ કરીને પોતાના ધામમાં લઈ જવો છે, એટલા માટે ભગવાન દુઃખ આપતા હોય. પણ ક્યારેય નિશ્ચયની અંદર ડગમગાટ ન થાય એ ખરો ભગવાનનો ભક્ત છે. એવો નિશ્ચય પર્વત સમાન, મન ક્યારેય ડગે નહીં. પણ જીવનની અંદર એવું છે ને કે કસોટી તો ભગવાનના ભક્તની વિશે થતી હોય. નિશ્ચય એટલો બધો, પણ મનની અંદર કાયમ માટે એક દુઃખ હતું. શરીરની અંદર એક દુઃખ હતું. ખેતીનું કામકાજ કરે, ભગવાનનું અખંડ સ્મરણ અને ભજન કરે, હાલતા ચાલતા ખાતા પીતા રાત્રે દિવસે જેવી આંખ ખુલે સ્વામિનારાયણ 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 ભજન કરતા. કર ખાતેથી ખેતીનું કામ, રટે અખંડ પ્રભુનું નામ. અખંડ પ્રભુનું નામ રટો, ભૂલે નહીં. સવારે જાગે તે સાંજે સુવે ત્યાં સુધી ગમે તેવું કામ હોય પણ ભગવાન ક્યારેય ભૂલતા નહીં. અભ્યાસ કરીએ તો આપણને પણ રહે, જાગતા ઉઠતા બેઠતા સર્વે ક્રિયામાં ભગવાનનું સ્મરણ રહે. અભ્યાસ કરવાનો ભક્તો, ભગવાન ભૂલાય નહીં એવો. જો અત્યારે સભામાં બેઠા છીએ ને, આપણે કથાનું શ્રવણ કરીએ છીએ, સ્વામિનારાયણ મનની અંદર પરમાત્માનું સ્મરણ, ભગવત કથા કાનથી સાંભળીએ, જીભથી સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભગવાનનું સ્મરણ થયા કરે. બોલવાની જરૂર નથી, એમ જ કંઠની અંદર ભગવત સ્મરણ થયા કરે અને ભગવાનની કથા પણ સાંભળે. ભગવાન ભૂલે નહીં, આ ખરો ભક્ત છે. ભગવાન ન ભૂલવા એ જ ભક્તનું મોટું લક્ષણ છે. ભગત તો કહેવાય, પણ ભગવાન ભૂલીને બધું કરે તો એ ભગતમાં એટલી કાચત કરે. અખંડ બ્રહ્માનું અખંડ સ્મરણ કરે ભગવાન. જગતમાં ક્યાંય વાસના નહીં, આસક્તિ નહીં, કોઈ જગ્યાએ જગતમાં પ્રીત નથી, તાતણાઓ ક્યાંય ચોંટેલા નથી સંસારની અંદર. આ ભક્ત, જૂઠા ભક્તમાં કેટલા ગુણ છે. એક તો ભગવાનનો નિશ્ચય છે, બીજું પ્રભુનું અખંડ સ્મરણ કરે છે. સંસારનું કામ તો કરે છે. આપણે ફરિયાદ કરીએ ને, કેટલું બધું કામ, કેટલી બધી જવાબદારી. હવે એ બધી જવાબદારીની અંદર ભગવાન કેમ ના યાદ રાખવા? ફરિયાદ છે. ભગત બનીએ, તિલક ચાંદલો કરીએ, છતાં પણ આપણા વ્યસનો હોય જતા નથી. ઘણી વખત લોકો એમ કે ને કે કામ કરીએ છીએ એટલે ખાવા તો જોઈએ, પણ ખાવું તો કામ કરતાં કરતાં ભગવાનનું નામ ખાવું, પીવું તો ભગવાનનો રસ પીવો. ખેતનું કામ કરતા હતા, જગતથી વૈરાગ્ય, જગતની કોઈ આસક્તિ નહીં, જગતની કોઈ ઈચ્છા નહીં, જગતની કોઈ કામના નહીં. આસક્તિ અને કામના જગતની કાંઈ જ નહીં. આવા ભગવાનના ભક્ત. જો આપણે કામ ધંધો કરતા હોય ને, ઘણા શું થાય, કામ કરતા હોય ને પછી ટેવ પડી જાય કંઈક ને કંઈક ખાવા પીવાની. કાં તો ચા વગર ન ચાલે, કાં તો કોફી વગર ન ચાલે, કાં તો ગુટકાઓ, નાની નાની પડીકીઓની બધી ટેવ પડી ગઈ. કામ કરીએ શું કરીએ, રાત ઉજાગરા કરીએ, ખાવા તો કાંઈક જોઈએ ને. અરે રાત ઉજાગરા કરો તો ખાવા કાંઈક જોઈએ, તો જરૂરી છે કે એ જ ખાવું એમ? આપણી સભાની અંદર તો કોઈ નહીં હોય, એવું ખાનારા પણ હોય તો એક પણ જીવનની અંદર ભગવાનને ન ગમે એવું કુલક્ષણ ભગવાનના ભક્તે ન રાખો. ટ્રાય કરજો, ના કેમ થાય? જૂઠા ભગતને કામકાજ કરતા હતા પણ ભગવાનને મુખમાં રાખતા હતા. આપણે કામ કરીએ, મુખમાં બીજું રાખીએ,
એવું નહીં, કામ કરતા જઈએ અને ભગવાનનું સ્મરણ કરતા જઈએ ભક્તજો. ઘણાય ને એવા, કાલે 2 છોકરા મળ્યા હતા તો બધું વિડીયોગ્રાફીનું ને એનું કરતા હતા. મેં પૂછ્યું, છોકરાઓ શું વ્યસન છે? તો કે પડીકી સાદી ખાઈએ છીએ. સાદી કેમ? તમને કંઈક ખાવું જોઈએ કે કામ કરતા હોય ને, કામ કરતા હોય તો બી કેમ ખાવું છે? કામ કરતા હોય છતાંય ખાવું છે કેમ? તો કે ઊંઘ ના આવે ને એટલે મોઢામાં રાખીએ છીએ. તમે રૂપિયા કમાશો, એ રૂપિયા કમાઈને પાછા દવાખાનામાં જઈને આપશો. શરીર બગાડો, કામ એવું કરો કે શરીર ન બગડે, આપણું સેવિંગ કાયમ માટે રહે, જે સત્સંગ માટે, પરિવાર માટે કામ આવે. એટલે એવું કરવાનું. ઊંઘ ના આવે એવું કરવું હોય તો છે જ ને. ખાવું હોય તો ઘણું બધું છે. મોઢામાં મરીના 4 દાણા રાખો, લવિંગના 4 દાણા રાખો. હા, મોઢામાં મૂકી રાખવાના, 2 કામ થાય. આયુર્વેદિક દવા પણ છે અને ઊંઘ પણ ન આવે. હા, ઊંઘ જેવું લાગે સાહેબ દબાવવાનું, તીખું લાગે ઊંઘ જતી રહે. ભગવાનનો ભક્તો વિરક્ત રહે, જગતથી કોઈ ભગવાન સિવાય ક્યાંય આસક્તિ નહીં, ભગવાન સિવાય પ્રીતિ નહીં. સદાચાર જીવન છે, જેમનું ભગવાનના નિયમ પ્રમાણે જીવન જીવે, ભગવાનના ખરા ભક્ત, ભગવાને એમની કસોટી કરી. શું? ભગવાને કસોટી કરી. સદાચાર પાડે બહુવિધિ રે, તેની પ્રભુએ કસોટી કીધી રે. ભગવાને કસોટી કરી. ભગવાન જે દિવસે કસોટી કરે ત્યારે ભગત એમાંથી જો ખરો ઉતરી જાય તો સમજીએ કે પાકો ભગત છે. અને ભગવાન પાકો થયા પછી જ કસોટી કરે. એ જગતને ખબર પડે કે આવો ભગત હોય, જીવનમાં ગમે તેવું દુઃખ આવે છતાં પણ મન ક્યાં આડું લલચાય નહીં. ભગવાને કસોટી કરી. શરીરની અંદર એક ગાંઠ હતી જેને કહેવાય સારણ ગાંઠ. ધીરે 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 ગાંઠ વધવા લાગી, દુઃખ પીડા વધવા લાગી. પીડા મનની અંદર બહુ થાય, મુખેથી વર્ણન ન કરી શકાય એવી પીડા થવા લાગી. ભગવાનનું સ્મરણ કર્યા કરે, ભજન કર્યા કરે, સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ, પણ ભગવાન સિવાય કોઈ સંકલ્પ નહીં હોય. આપણે દવાખાને જઈએ ને, મહારાજે તો આજ્ઞા કરી, પણ ભગત તો એવા આહા બધા કઈ વળ્યા હો, ભગત કાંઈક દવા કરાવો, કાંઈક ઉપચાર કરાવો, પણ ના. દુઃખ મને મારા ભગવાને આપ્યું છે, મારા ભગવાન ટાળશે જેથી ટાળવું છે તેથી મારે જગતમાં કોઈની પાસે મારું દુઃખ ટાળવા પણ નથી જવા. કેવી નિષ્ઠા, કેવો નિશ્ચય ભગવાન. આપણે તો દુઃખ આવે ને એ પહેલાં આપણે આમ આમ કહી રાખ્યું હોય 4 જણા, કદાચ જો માંદો પડું તો આ 4 ટીકડીઓ પડી છે એ મને આપી દેજો. શું? રસ્તામાં ક્યાંક હાઈલો જતો હોય અને જો નાનું મોટું એક્સિડન્ટ થાય તો આ વ્યવસ્થા કરેલી છે, મને દવાખાને લઈ જજો. કેટલી બધી આપણે તો આગળથી બધી સગવડતા કરી રાખી. આ ભગત કહેવા જો. ભગવાનના ભક્ત એવા. પીડા થાય મનની અંદર, સગા વાલા સ્નેહીજનો બધાએ કહ્યું કે ભગત હવે તમે કંઈક દવા કરો, કંઈ ઉપચાર કરાવો. ભગત કંઈ રહેવા દો ને. છતાંય બધાને માન રાખવા માટે સગા વાલાએ પણ નાની મોટી દવા લાવી અને આપી, પણ કોઈ દર્દ, કોઈ પીડા ટળી નહીં. જેમ રાખે તેમ રહેવું. સદગુરુ બ્રહ્માનંદ સ્વામી લખ્યું ને, ભગવાન જેમ રાખે એમ રહેવું, એવી ભગવાનની મરજી જાણે. જેવું પ્રારબ્ધ હશે જીવનની અંદર એવું દુઃખ આવશે. એ મારું દુઃખ જે છે એ દુઃખ અને સુખ એના દેનાર ભગવાન છે. ભગવાનની ઈચ્છા હશે એમ રહેશે. ટાળે તોય ભગવાનને, રાખે તોય ભગવાન. મનમાં કોઈ ઘાટ ન કડે, ક્યારે ભગવાનને કે પણ નહીં કે મહારાજ મારા દુઃખને તમે ટાળો. શિર સાથે સત્સંગ રાખે. ભગવાન અને ભગવાનના સંતનો મહિમા પણ એટલો. ક્યાંક સાધુ દેખાઈ જાય તો 1000 કામ પડ્યા મૂકી અને સાધુની સેવા કરીને. આવા સંત ક્યાં મળશે? મનુષ્ય જન્મ એનો જ સફળ છે કે જેને ભગવાન ને સંતની સેવામાં જેનું મન એ હંમેશાને માટે જોડાયેલું રહે છે, એનું જીવન સફળ છે.
જેના મનની અંદર ભગવાન કે ભગવાનના સંત કે ભગવાનના ભક્ત પ્રત્યેનું જે લગાવ છે એ નથી તો હજુ એટલી ખોટ કહેવાય. ભગવાન સંતનો મહિમા ખૂબ કાયમ સંકલ્પ કરે કે મહારાજ ને એ મહારાજના સંતો ક્યારે પધારશે. એક વખત એવું બન્યું કે સદગુરુ મહાનુભાવન સ્વામી ગામડાઓમાં વિચરણ કરતા સ્વામી સંતનું મંડળ લઈ 10-12 જેટલા સાધુને લઈ અને સ્વામી વિચરણ કરતા બલદાણા આવ્યા. સ્વામી ગામડાઓમાં મંદિર બહુ બનાવતા. સ્વામી ગામડાઓની અંદર મંદિર બહુ બનાવતા. સ્વામીનું શિષ્ય મંડળ પણ મોટું. 10-12 જેટલા સંતો સ્વામીની સાથે બલદાણા આવ્યા. જૂઠા ભગત સંતો પધાર્યા એની ખબર પડ્યો. વાહ, સાધુ મારે ઘરે પધાર્યા, મારા સંતોને મારે જમાડવા. કહ્યું કે સ્વામી ઠાકોરજીના થાળ અને આપ સંતો બધા ભગવાનને જમાડીને જમો. બહુ કહ્યું. માનુભાન સાંઈ કીધું ભગત ફરી ક્યારેક આવશું ત્યારે. બહુ આગ્રહ કર્યો. ના સ્વામી, આ શરીરનો શું ભરોસો, કાલ સવારે શરીર પડી ગયું તો તમે જેવા સાધુને જમાડ્યા વગર મારું જીવન પૂર્ણ થઈ જાય. માટે સંતો જમી અને જ જાઓ. બધા સંતોએ કહ્યું ગુરુને કે ગુરુ ભગતનો ભાવ બહુ છે, ઠાકોરજીના થાળ કરીએ તો રાજી થશે. ભલે. માનુભા સ્વામી પણ એવા ખરેખરા ભગવાનના એક મહામુક્ત. સુંદર મજાના ભોજન બનાવ્યા. ભગતે જે જોઈએ બધી જ વસ્તુ લાવી. દાળ ભાત શાક આદિ વસ્તુ બનાવી. ચૂરમાના લાડુ બનાવ્યા છે. ભગવાન શ્રી હરિ અને સંતો બધાએ ખૂબ જમ્યા. રાજી થઈ ગયા. ભાવ જોયો ને ભગતનો. ભગવાન પણ રાજી. વાહ, મારો ભગત મારા સાધુને ખૂબ ભાવથી જમાડે. ભગવાન રાજી થાય. ભગવાનના સાધુને જમાડે જેટલું ફળ થાય અને ભગવાનને જમાડે જેટલું ફળ થાય, બે સરખું છે. ભગવાનને જમાડે તો ભગવાન એકલા રાજી થાય, પણ સાધુને જમાડે તો સાધુ ને ભગવાન બે રાજી થાય. ભક્તો જમાડજો. ભગવાનને જેમ આપણે જમાડીએ છીએ ને એવી રીતે સંતોને પણ જમાડજો ખૂબ ભાવથી. થાળ બનાવી આપણા નવા મકાનની અંદર, આપણા ઘરની અંદર વર્ષમાં એક વખત સંતોને લઈ જઈ અને ઠાકોરજીના થાળ કરાવી અને જમાડજો, એનો પ્રસાદ જમજો. સંતોને તો આજ્ઞા આપી છે મારે, ગૃહસ્થના ઘરે સંતોએ જવું અને એના ઘરે જઈ અને પ્રસાદ લેવો. મહારાજે શિક્ષાપત્રીમાં પણ કહ્યું. શું કામ? ગ્રહસ્થનું ઘર છે એ પાવન થાય છે. એનો અન્નનો કણિકો સાધુના ઉપયોગમાં આવે છે. અનંત જન્મના કર્મ બળીને ભસ્મ થઈ જાય અને જીવ મહાસુખીઓ થાય છે. માનુભાવન સ્વામી સંતો જયમાં ખૂબ રાજી થયા. ખૂબ રાજી થયા. માનુભાવન સાંઈ કહ્યું કે જૂઠા ભગત અમે હવે વિદાય લઈશું. જૂઠા ભગત કે સ્વામી થોડું રોકાવ તો સારું. સંતો બધા સવારની અંદર વહેલા ચાલવા માટે તૈયાર થયા. જૂઠા ભગતે સ્વામીને કહ્યું, સ્વામી જાઉં છો પણ હું તમને મૂકી જઉં તો? મારું ગાડું બળદ છે. જમાડવાનો એટલો ભાવ, સાધુની સેવાનો પણ એટલો ભાવ. પહેલા જમાનામાં ગાડા બળદ હતા, અત્યારે આપણી પાસે ગાડીઓ છે ને ગાડીઓ. આવો મહિમા હોય ને ત્યારે પોતાનું તન, પોતાનું મન, પોતાનું ધન છે ને એ બધું જ ઉપયોગમાં આવ્યો. મહિમા ન હોય, પડ્યું તો બધું હોય. આપણે કહીએ ને કે ભગત જરાક આપણે જવું છે તો સ્વામી 2 દાડા પહેલા કીધું હોત ને તો વાંધો ન આવત. અત્યારે તાત્કાલિક તો નહીં મેર પડે. મહિમા હોય તો ગમે તેમ કરી અને ભગવાનને સંત રાજી થાય એમાં ક્યારેય બાનું ન કાઢે. ગમે તેમ કરીને કરી આપે. જૂઠા ભક્તે પોતાનું ગાડું જોડી બળદિયાઓના કાનમાં સ્વામિનારાયણ કહી અને કહ્યું કે હાલો સાધુની સેવાની અંદર ગાડું બળદ લાવ્યા.
સ્વામીને કહ્યું, સ્વામી મારા ગાડાની અંદર આ બિરાજમાન. પ્રેમથી સ્વામીને પોતાના ગાડાની અંદર બેસાય. ગાડું હાલ્યું જાય, ભગવાનની વાતો કરતા જાય. ભગત આગળ બળદ ગાડું ચલાવે. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. જૂઠા ભગતના અંતરની અંદર રહેતા જે વિચારો હતા, અંતરમાં જે પીડા અને દુઃખ હતી, શારીરિક અવસ્થા હતી, સ્વામી અંતર્યામી પણ જાણી લીધો. ભગત આટલું દુઃખ અને આટલી પીડા છે, છતાંય પણ એક શબ્દ બોલ્યા વગર, દુઃખને ગણકાર્યા વગર ગાડું બળદ લઈને આપણી સેવામાં આવ્યા. સાધુ તો છે, કરુણાળુ છે, દયાળુ છે, દયાળુ પ્રાણીઓ. જેની પાસે ભજન છે, જેની પાસે ભક્તિ છે, જેની પાસે ભગવાનનો મહિમા છે, આવા માનુભાન સ્વામી, જેને સોમની અંદર ભગવાન સ્વામિનારાયણ બિરાજે છે, દુઃખની વાત જાણી લીધો. સ્વામીએ દુઃખની વાત જાણી, દિલમાંથી દયા ઉભરાણી. જો આશીર્વાદ છે ને માગવાનો, આપણે મળી જાય. આપણે માગીએ છીએ કે ભગવાનને પ્રાર્થના કરજો, સ્વામી રાજી થાવ, આશીર્વાદ આપો, પણ માનુભાન સ્વામી સેવા જોઈને રાજી થઈ જાઓ. એની પીડા હતી, એ પીડા પોતાને થવા લાગી. દયા આવી દિલની અંદર. આવો ભગતને આટલું દુઃખ. કર્યો સંકલ્પ ટાળવા રોગ, તત્કાળ બન્યો એવો જોગ. સંકલ્પ કર્યો કે ભગતનું દુઃખ ટળો અને સુખ મળો. જીવનની બાધાઓ બધી બળો અને સહજાનંદ મળો. મનની અંદર માનુભાન સ્વામીએ સંકલ્પ કર્યો, તત્કાળ શરીરનો રોગ જાવો, વાર નહીં. ભગતની આટલી બધી પીડા, માનુભાન સ્વામીના અંતરની અંદર દયા ઉપરાણી અને મનમાં સંકલ્પ કર્યો. અને એ જ વખતે ભગવાન શ્રીહરિને સંભાળતા થકા ભગત ગાડું બળદ લઈને આગળ ચાલ્યા જાય. સ્વામિનારાયણ 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 ભજન કરતા જાય. અને એમ કરતા 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 આ બળદિયા એટલા બધા તાકાતવાર ને બળવાન હતા. એક હારે એવા હાલે બળદ ગાડું. એની અંદર ચાલતા 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 ઉપર ટેકરા ચડ્યા બળદિયા, અને ટેકરા ચડીને ઉતર્યા. સમજ્યા? હા, ઢાળ આવ્યો અને બળદિયા ઉતર્યા અને દોડવા માંડ્યા. અને દોડતા 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 ગાડું બરાબર ઉપડ્યું. સમજ્યા? હા, ગાડાની સ્પીડ વધી હતી. ગાડાની સ્પીડ વધી. ભગત રોકવા માટે તાકાત કરે કે હમણાં રોકાય બળદિયા, પણ બળદિયા એમ જાય અને ભગતના શરીરની અંદર પીડા એક સાથે પડી. માનુમાન ભાઈનો સંકલ્પ ને ભગતની પીડા ટળી જાઓ. દર્દ ઉપડ્યું. જૂઠા ભગત એ જ વખતે હાથમાં રાસ હતી ને, હા, એ રાસ છૂટી ગયો. બળદિયું એટલું બધું દોડતા હતા, ગાડું દોડતું હતું, ભગતની રાસ છૂટી. ભગત આગળ પડ્યા. જેવા ભગત આગળ પડ્યા, ગાડાનું પૈડું હતું ને, એ ગાડાનું પૈડું ભગતની જ્યાં સારણ ગાંઠ હતી ને, એ સારણ ગાંઠ ઉપર થઈ અને ફરી વળ્યું. નીકળી ગયું. જેવું પૈડું ફર્યું, ગાંઠ ફાટી અને અંદર રહેલો જે કચરો હતો ગાંઠની અંદર, એ બધો જ બહાર નીકળ્યો. ગાડું આગળ ગયું, ઊભું રહી ગયું. બળદિયા ઊભા રહી ગયા. ભગત એકદમ પાછળથી, ગાડું ગળી ગયું, કશું જ ન થયું ભગતને. એટલું મોટું ગાડું, સંતો જે ગાડાની અંદર બેઠા છે એના પૈડાનો વજન એટલો હોય, ગાડાનો વજન એટલો હોય. ભગતના ગાંઠ ઉપરથી આખું ગાડું જતું રહ્યું. ગાંઠ ફાટી ગઈ અને ભગત એ જ ક્ષણે 1 સેકન્ડના અડધા ભાગની અંદર તરત સ્વસ્થ થઈ ગયા. તરત. ક્યાં ગઈ ગાંઠ, ક્યાં ગયો અંદરનો દુખાવો, ક્યાં ગઈ પીડા? ભગત થઈ ગયા બિલકુલ જેવા હતા એવા. જેમ એક યુવાન હોય એમ ઊંઘમાંથી ઊભો થઈ જાય, એવી રીતે જૂઠા ભગત ઊભા થઈ ગયા. ભક્તો, કૃપા છે, આ રાજીપો છે, આ સેવાનું ફળ છે. આપણે વિચારીએ ને તો આપણા જીવનમાં ક્યાંક ભગવાન અને સંતની સેવાનું ફળ ક્યાંક આપણને દેખાતું હશે. કહેવાય કરેલું ક્યારે વ્યર્થ ન જાય.
આવો ભગત જેવો મહિમા હોય ભગવાન ને સંતનો તો તત્કાળ કામ થાય. બે વસ્તુ આમાં શીખવાની. આવો જો મહિમા હોય, ભગવાનનો નિશ્ચય હોય, પ્રભુનું ભજન કરતા હોય, જીવનમાં દુઃખ અને પીડા હોય તો તત્કાળ ફળ મળે. અને કદાચ એટલું બધું ન હોય ને ધીરે ધીરે સત્સંગમાં આવતા હોય પણ જો કરેલું હશે આવી સેવા મહિમાથી જો કરી હશે તો ભગવાન જરૂર એની દુઃખ, એની પીડા, એનું દર્દ એને ભગવાન જરૂર ટાળશે. થોડો સમય લાગે, કદાચ આપણી જેટલી ભક્તિની કાચપ હોય તો થોડી વાર લાગે, પણ ભગવાન ટાળે જરૂર. હા, આવું દુઃખ, આવી પીડા ભગત થઈ ગયા બેઠા. બેઠા થઈને તરત જ વરી પાછા ગાડે આવ્યા. ગાડું હાંકવા બેઠા છે પોતે, બેઠા થઈ ગયા જોત જોતે. વરી પાછા આવી અને ગાડું હાંકવા માંડ્યા. સ્વામીને પ્રણામ કર્યા અને કહ્યું, સ્વામી, આ મારી પીડા, આ મારું દુઃખ જાયું હતું નહીં, પણ આપની કૃપાએ, આપના રાજીપાએ મને ખૂબ આરામ થઈ ગયો, બધું દુઃખ ટળી ગયો. અસહ્ય પીડા, અસહ્ય વેદના રહેવાય નહીં. અને મહાનુભાવ સ્વામીએ કહ્યું કે જૂઠા ભગત, આ બધા કરતા હરતા ધરતા ભગવાન સ્વામિનારાયણ છે. સુણી બોલ્યા મહાનુભાવાનંદ, ધણી સમર્થ સહજાનંદ. સમર્થ ભગવાન સહજાનંદ સ્વામી, આપણા સૌ કોઈનો બાપ, આપણો ધણીએ ભગવાન સ્વામિનારાયણ છે. મેં તો ભગત ખાલી સંકલ્પ કર્યો, થાય સંતને સંકલ્પ લેસ, પેહ પૂરો કરે પરમેશ. રોગ ટાળી દીધો મૂળમાંથી, પછી ગાડું વડાવ્યું છે ત્યાંથી. ધન્ય શ્રી હરિને ધન્ય સંત, તેનો મહિમા શું કહું અત્યંત. બ્રહ્માનંદ સ્વામી કહે છે કે રાજા, શું ભગવાન ને ભગવાનના સંત, એનો મહિમા છે. ભગત થઈ ગયા સ્વસ્થ, પીડા બધી જતી રહી. સંતોને વળાવી બીજે ગામ મૂકી અને પાછા આવ્યા. ગામની અંદર આવ્યા, ગામના એ ભગતને સ્વસ્થ જોયા, કોઈ શરીરમાં પીડા નહીં, કોઈ રોગ નહીં, ગાડું લઈને હાલ્યા આવે. ગામના ઓટલે બધા બેઠા હતા ને, એ બધા પૂછવા લાગ્યા કે એ જૂઠા ભગત, ક્યાં દવાખાને જઈને આવ્યા? કઈ શરીરમાં પીડા કે દુઃખ દેખાતું નથી? આ બધો રોગ તમારો જતો રહ્યો? આ કાંઈ ખબર પડી નહીં? આવું તે શું થયું? હમણાં તો સાધુને મૂકવા જતા હતા. જૂઠા ભગત કે શું વાત કરું, એની વાત કોઈ કયા જેવી નથી. પણ ભગત રોગ ટેડો કેમ? જૂઠા ભગત કે સાંભળો, આવો રોગ ટાળવો હોય ને એ સ્વામિનારાયણ જેવા ભગવાનનું શરણું લેવું પડે. માનુભાવાનંદ સ્વામી જેવા સાધુને ભાવથી જમાડવા પડે. સંતોને બારગામ જવું હોય તો ગાડું લઈને ગાડામાં સંતોને બેહાડીને મૂકવા જવું પડે. અને બળદિયા હાલ્યા જતા હોય, સંતો સત્સંગ કરતા હોય, એમાંય રસ્તાની અંદર હાલતા 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 બળદિયાની સ્પીડ વધે, બળદિયા દોડે, સંતો ગાડામાં બેઠા હોય, મારા હાથમાં રાઈસ હોય અને હું પડી જઉં અને ગાડાનું ટાયર જે છે, વ્હીલ છે, એ વ્હીલ મારા શરીર ઉપરથી ચડી અને આગળ જાય, એટલે આવા મહારોગ બધાય ટળી જાય. આ મહારોગ જે છે ને, એ મહારોગ ટાળવા હોય તો ભગવાન સ્વામિનારાયણ ને માનુભાવ સ્વામી જેવા સંત એનો જો રાજીપો હોય તો આવા ગમે તેવા રોગ હોય તો બધા હાલ્યા જાય. હાલ્યા જાય. એવા સ્વામીને જમાડો લાડુ, જાવો મેલવા જોઈને ગાડું. આવા સાધુને જમાડ્યા હોય લાડવા.
પછી પૈમાં પડતું મેલો, રોગ ભાગશે પડતા પેલો. હા, એમ પડી જવાય અને ગાડું ફરી જાય ને ગમે તેવો રોગ. અને સાંભળો શું કહે છે ભગત, આ કોઈની કીધેલી નહીં, મારી અજમાવેલી આ વાત છે. એ આવા સાધુમાં સ્નેહ જેને થાય ને એના ગમે તેવા રોગ હોય બધા ભાગી જાય. સાધુમાં સ્નેહ કરવો પડે, સાધુમાં પ્રેમ કરવો પડે. એમને એમ નહીં, ઉપર સલાહ નહીં ખાલી. અમુક તો અહીંયા અમારે 2-3 ભગત આવે છે તારા ધનુમાસની ધૂન ચાલે, આમ બૈડે અડે હો. આશીર્વાદ દેવા આવ્યો છે કે લેવા આવ્યો છે? આપણે એમ થાય કે દેવા આવ્યો છે, લાવો લઈ લે. આ દરરોજ 1-2 જણા કંપે ચડે. શું આપણે એમ થાય કે માથે જરાક હાથ મૂકતા જાઓ એટલે કામ થઈ જાય. ભગવાનના ભક્ત છે, મંદિરે આવે છે, પણ રાજીપાની વાત છે. તો શું એવા ભગવાનના ભગત, એનો રાજીપો મળી જાય તો કામ થઈ જાય. જૂઠા ભગત કે મારી અજમાવેલી છે, સાચા સંતમાં કરજો સ્નેહ. આવા ભગવાનના સંતની અંદર સ્નેહ કરજો તો ગમે તેવા દુઃખ દર્દ ટળી જશે. ભગવાન શ્રી હરિ બલદાણાની અંદર પધાર્યા છે. રામાભાઈ રાજાને સદગુરુ બ્રહ્માનંદ સ્વામી કહે. ભગવાન ત્યાં પધાર્યા. એ જે જૂઠા ભગત છે, એ જૂઠા ભગતનું દર્દ માનુભાવાનંદ સ્વામીના વચને ભગવાન સ્વામિનારાયણ ટાળી દીધું. મહારાજ બલદાણાની અંદર રોકાયા. વાજિંત્ર વગાડી, તાલીઓ અને પાળી પાળી ભગવાન સ્વામિનારાયણ એમની સાથે ધૂન ભજન કીર્તનોને કરી રહ્યા છે. અહીંયા સરસ મજાનું બલદાણાની અંદર ભગવાન સ્વામિનારાયણ સત્સંગ ભજન ઉત્સવ કરે છે. એ સમયની અંદર હળવદ હાલાર દેશના બધા જ ભક્તજનો, મચ્છુ કાંઠો, ઝાલાવાડ વાસીઓ, બધા સત્સંગીઓ મળી અને ભગવાન સ્વામિનારાયણના દર્શન કરવા માટે નીકળ્યા. હાલો મહારાજના દર્શન કરવા જઈએ. મહારાજ ક્યાં બિચારે? ભગવાન સ્વામિનારાયણ અહીંયા હમણાં મૂડીની બાજુમાં બલદાણા ગામ છે, મહારાજ ત્યાં બિરાજમાન. બધા જ ભક્તજનો દર્શન કરવા માટે, સત્સંગીનો સમાજ હતો એ બધો જ મહારાજના દર્શન કરવા માટે આવ્યો છે. દર્શન કરવા માટે થઈને બધો સમાજ નીકળ્યો છે. ભગવાન સ્વામિનારાયણ આ બધા જ ભક્તજનો આવ્યા છે. મહારાજ ઊભા થઈને બધાને પૂછે છે કે ભક્તો આવી રીતે બધા હવના ગામથી હાલી હાલીને નીકળ્યા, તે ખાવા પીવાનું કેમ છે? બધા આવો. ભગવાન સ્વામિનારાયણ મહારાજના દર્શન કરવા માટે આવ્યા ને મહારાજે બધાને ખૂબ ભાવથી જમાડ્યા, બધાની સરભરા કરી છે. મહારાજે બધાને રહેવા માટે ઉતારા આપ્યા છે. આવું મહારાજનું કોમળ, દયાળુ, કરુણાળુ ભગવાનનો સ્વભાવ જોયો ને બધા ભક્તોના આંખની અંદર આંસુ આવી ગયા. મહારાજ બધા ભક્તો કહેવા લાગ્યા, મહારાજ એ જગતમાં દયાળુ તો બહુ જોયા, પણ આપ જેવા દયાળુ મહારાજ ક્યાંય જોયા નથી. અમારા જેવા બધા ભક્તોની આપ તો પ્રભુ કેવડા મોટા છો. એક એક ભગતની મહારાજ તમે સંભાળી લ્યો છો, એક એક ભક્તનું તમે ધ્યાન રાખો છો. મહારાજ આવા દયાળુ ભગવાન, હે પ્રભુ આપ સિવા બીજો કોણ હોય? બધા ભક્તોને પૂછે, ભક્તો જમ્યા? ભાતું સાથે લાવ્યા છો કે કેમ છે? મહારાજ ભાતું તો લાવ્યા છે. ભગવાન કે ભાતા બતાવો તમારા, ભાતામાં શું લાવ્યા છો? રોટલા હોય, અથાણું હોય, મરચા હોય. મહારાજ કે આવું તે કેમ ચાલે? ભગવાન શ્રી હરિ બધા જ ભક્તોને સુંદર મજાના ભોજન બનાવી મહારાજ જમાડ્યા. બધા ભક્તો જમે, ભગવાન શ્રીને ખૂબ આનંદ થાય. બીજો સંઘ આવે મહારાજના દર્શન કરવા. પૂછ્યું, ભક્તો તમે કોઈ ભાતા લાવ્યા છો? મહારાજ કાંઈ લાવ્યા નથી. મહારાજ કે તમે કેમ ભાતા નથી લાવ્યા? મહારાજ આપ ઓળખાણા પ્રભુ, મન તો આપનામાં ચોંટ્યું છે, પણ સંસારમાં ખૂબ દુઃખ છે પ્રભુ. કુસંગ છે ઘરની અંદર. આપના દર્શન કરવા માટે થઈને નીકળ્યા તો ખરા, પણ ઘરવાળીએ કીધું ખબરદાર, જો ઘરમાંથી એક રોટલાનો ટુકડો લઈ ગયા છે. ઘણો ઘરમાં કુસંગ જેને, ભેડું ભાતું ન આપેલું તેને, જેનું ભાતું ખૂટ્યું વાટમાય,
પોતે પ્રભુએ જમાડ્યા ત્યાં. સંગ બધો આયલો આવે મહારાજ વાટની અંદર સામે જાય અને સામે જઈને પૂછે, ભગત લાવ્યા છો ભાતું? ના ભગવાન શ્રી હરિ ત્યાં વાટની અંદર રસ્તાની અંદર કોઈ સંગ આવતો હોય મહારાજ ત્યાં ચાલી જાય. અડધોચે રસ્તામાં જઈને ભગવાન સ્વામિનારાયણ બધાને જમાડે. જેમ જેમ સંગ આવે મહારાજ અંતર્યામી પણ જાણે હાલ્યા જાય, રસ્તાની અંદર ઉભા રહી જાય મહારાજ. મહારાજ કે ભક્તો ચિંતા ન કરશો, ગમે તેવું દુઃખ આવે મહારાજ કે સત્સંગ ન છોડતા. ભગવાને આજ્ઞા કરી, દુઃખ ગમે તેવું આવે મહારાજ કે ક્યારે સત્સંગ છોડશો નહીં. હા, સત્સંગથી દુર્લભ આ જગતમાં કાંઈ નથી. સત્સંગ સે જ અતિ દુર્લભ હે, સંત સમાગમ દુર્લભ ભાઈ. ભગવાન ને ભગવાનના સાધુનો સંગ એનાથી જગતમાં કોઈ દુર્લભ નથી. ધન સંપત સૂત ને નારી એ તો નથી દુર્લભ લગારી. ધન સંપત સૂત પતિ પત્ની બૈરા છોકરા મહારાજ કે દુર્લભ નથી. અતિ દુર્લભ સત્સંગ ભાઈ, વેદ વદે પુરાણ સદાય. મહારાજ કે વેદો પોકારી પોકારીને કહે દુર્લભ તો આ જગતમાં કાંઈ હોય તો સત્સંગ છે. નિત્ય કથા, નિત્ય સત્સંગ, નિત્ય સેવા. નરસિંહ મહેતા કાયમ માટે કહેતા હો, નિત સેવા નિત દર્શન કીર્તન. નિત્ય સેવા, નિત્ય દર્શન, નિત્ય કીર્તન, બસ આનાથી દુર્લભ બીજું કાંઈ નહીં. ભગવાને કહ્યું સંતો ગમે તેવું દુઃખ આવે, ભક્તો ગમે તેવું દુઃખ આવે, ક્યારે સત્સંગમાંથી પાછા ન પડતા, સત્સંગ ક્યારેય છોડતા નહીં. આ સત્સંગ કાયમ પકડી રાખજો. પ્રારબ્ધ કર્મવશ જીવનમાં ઘણું બધું દુઃખ આવે અને જાય મહારાજ. સત્સંગનો મહિમા ખૂબ ભગવાને કહ્યો. જૂઠા ભગત આચાર્યે ભગવાન શ્રી હરિને કહ્યું, પ્રભુ મારે ઘરે પ્રભુ પધારો. ખૂબ સેવા કરી ભગવાન શ્રી હરિની. ભગવાનને સોનાનો દોરો, સોનાનો કંદોરો હાર પ્રભુને જૂઠા ભગતે પહેરાવ્યા એ જમાનો. હા, ભગવાન શ્રી હરિને પોતાના ઘરે બેસાડી અને મહારાજને કહ્યું કે મહારાજ મારી સેવાનો સ્વીકાર કરો. ભગવાનને કંદોરો પહેરાવ્યો, ધારણ કરાવ્યો. એક ભગવાનના કંઠની અંદર દોરો ધારણ કરાવ્યો છે, એક પ્રભુને સોનાનો હાર પીરાવ્યો. હા, ભગવાન એમનો ભાવ જોઈ ભગવાન ખૂબ રાજી થયા. ભગવાન ત્યાંથી જૂઠા ભક્તના ઘરેથી ઊભા થઈને મહારાજ પોતાનો જ્યાં ઉતારો હતો, મહારાજ વરી પાછા પોતાના ઉતારે પધાર્યા. એ વખતે સિયાણીના શિવરામ વિપ્ર ત્યાં આવ્યા. સાથે એક તાવીના ભક્ત હતા અખા ભગત, એ અખા ભગત ત્યાં આવ્યા. ભગવાન શ્રીને વંદન કરી, વિનંતી કરી, પ્રણામ કરી, મહારાજને બે હાથ જોડીને પ્રાર્થના કરી, પ્રભુ લીમડીના હરિસિંહ રાજા તેમણે મહારાજ તમને લેવા માટે અમને અહીંયા મોકલ્યા છે. કહ્યું છે કે મહારાજ ન આવે ત્યાં સુધી તમે પાછા ના આવતા. મહારાજ આપ પ્રભુ લીમડી પધારો. પ્રભુ હરિસિંહ રાજા આપની વાટ જોવે. મહારાજ અમને કહીને મોકલ્યા છે મહારાજને લઈને આવું માટે પ્રભુ આપ પધારો. હરિસિંહ રાજાએ પોતાનો જે પત્ર હતો એ પત્ર લખેલો શિવરામ વિપ્રએ તાવીના અખાભાઈ બાપુએ મહારાજને આપ્યો. લ્યો મહારાજ આ બાપુનો પત્ર છે. મહારાજે સભાની અંદર પત્ર વાંચીને બધાને સંભળાયો. સંતો રાજાનું આમંત્રણ લીમડીથી આવ્યું છે, કેમ કરશું? મહારાજ બધાની સલાહ લીધી. ભગવાન સલાહ લેતા કાયમ. સારા માણાની સલાહ લેવી હંમેશા. કંઈક નાનું મોટું કામ કરીએ ને, ભણેલા હોય, વિદ્વાન હોય, સમજુ હોય, ડાયા હોય, જેને કાંઈક સૂઝ પડતી હોય, સારું કરવાનો જેનો ભાવ હોય ને વિવેકી હોય. મુક્તાનંદ સ્વામી આદિક સંત એમને પૂછી મહારાજે કહ્યું, સંતો કહ્યું મહારાજ આપ જેમ કહો એમ. મહારાજ કે ભલે
આપણે સવારે અહીંયાથી નીકળશું એમ. બધા સંઘના માણસો હતા. સંઘના માણસોએ મહારાજે બધાને કહ્યું, ભક્તો એ અમે સવારે નીકળવાના છીએ, માટે ધ્યાન રાખજો, અહીંયા બધા આવ્યા છો તો અજાણ્યા ચોર ચકાર બીજા ત્રીજા લૂંટફાટ કરનારા ક્યાંય આપણને છેતરી ન જાય, માટે બધાએ સાવતેજ રહેતો. મહારાજે બધાને હેત કરી, ભાવ કરીને મહારાજે બધાને ભલામણ કરી છે. ભગુજી ડુંગરજી પોતાની સાથે જે પાડાઓ હતા એ પાડાઓને પણ મહારાજે કીધું કે સાંભળો, જૂઠા ભગતે કેળનો કંદોરો આપ્યો છે, એક સરસ મજાનો હાર આપ્યો છે અને એક દોરો આપ્યો છે, લ્યો આ. બધાને એક એક હાર દોરો હતો. બધાને કહ્યું કે આ સાચવજો. શું મહારાજે બધાને ભલામણ કરી. થોડું ભગવાન શ્રી હરિએ વિરામ કરવાનો વિચાર કર્યો. મહારાજ કહ્યું અત્યારે રોકાઈ અને સવારે વહેલા નીકળીશું. ભગવાન શ્રી હરિ પહોંચ્યા છે. સંતો વહેલા જાગીને પરમાત્માના નામનું ધૂન કરવા લાગ્યા. સવારમાં વહેલા જાગી ભગવાનની ધૂન થવા લાગી. સ્વામિનારાયણ નામની આજે ધનુર્માસ છે ને, ધનુર્માસમાં પણ વહેલી ધૂન આપણે થાય. 5 વાગે વહેલી ધૂન થાય. કાલુપુરમાં વહેલી ધૂન થાય. ગામડાઓમાં પણ બધે વહેલી 5, 5:30 ધૂન થાય. અનુકૂળતા ન હોય તો કોઈ મોડી કરે, પણ જનરલી બહુ વહેલી ધૂન થાય. હા, બ્રહ્મ મૂર્તિ અને ભગવાનનું ભજન થઈ જાય એટલા માટે વહેલી ભગવાને ધૂન કરાવી. સંતો ધૂન કરતા હતા અને ધૂનનો અવાજ ભગવાનના કાને આવ્યો. ભગવાન શ્રીહરિ જાગ્યા. નાહી ધોઈ ભગવાન પૂજા કરી. વહેલી સવારે ભગવાન શ્રીહરિએ કહ્યું, ભક્તો ચાલો હવે. સિંહાણીના શિવરામ વિપ્ર આખા ભાઈએ મહારાજને આપેલું વચન કે અમે આવીએ છીએ. આખા ભાઈ પણ આગળથી છેક હરિસિંહ બાપુને લીંબડી જઈને સમાચાર આપ્યા કે મહારાજ આવે. ભગવાન શ્રીહરિનું લીંબડી શહેરની અંદર ખૂબ ધામધૂમથી સ્વાગત કર્યું. ભગવાન લીંબડીમાં પધાર્યા છે. એ આદિકના ચરિત્રો આપણે આવતીકાલે શ્રવણ કરીશું. આવતી સભાની અંદર શ્રવણ કરીશું. અત્રે અહીંયા ભગવાનના નામની સાથે આજની આપણી આ સભાને વિરામ કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી નરનારાયણ દેવની, લક્ષ્મીનારાયણ દેવની જય. શ્રી રાધા કૃષ્ણ દેવની જય. શ્રી રામચંદ્ર ભગવાનની જય. શ્રી વિઘ્ન વિનાયક દેવની જય. શ્રી કાષ્ટભંજન દેવની જય. ઓમ નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ હર. બધા જ ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. અને નવા વર્ષના પણ બધાને, આમ આપણું નવું વર્ષ ન કહેવાય, હિન્દુ સનાતન સંસ્કૃતિનું આપણે દિવાળી અને પછી કારતક મહિનામાં ચાલુ થાય, પણ અત્યારે વર્લ્ડની અંદર જે તે આપણી પાશ્ચાત્ય સંસ્કૃતિ જે છે એ સંસ્કૃતિનું આ પશ્ચિમની જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિના 9 વર્ષ છે. ત્યારે બધાને ખૂબ ખૂબ નવા વર્ષના જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સીતારામ.